નુકસાની ભરપૂર સર્વે સહાય ક્યારે? જામનગર જિલ્લામાં વરસાદ બાદ ખેડૂતો હવે પાયમાલ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જિલ્લામાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ધ્રોલ, કાલાવડ, લાલપુર, જામજોધપુર અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના કપાસ, મગફળીનો પાક એ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. તો બેડ, કાના શિકારી, લીંબુડા, અમરા સહિતના ગામોમાં સતત 4 દિવસ ખેતરોમાં પાણી ભરાયું હતું, જેને લઈને કપાસ અને મગફળીના પાકનો સોંથ વળી ગયો અને સરકાર પાસે હવે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. સ્થિતિ તમારી અટાણ બહુ ખરાબ છે. અટાણા ઉભો મોલ અમારો હાવ નિષ્ફળ થઈ ગયો છે. 6 મહિના પૂછે મળીને જેમ છોકરાને ઉછેર્યા એમ અમારા મોલને અમે ઉછેર્યા, છતાંય અમારા હાથમાં ના આવી. કુદરત રૂઠે ને અમારું કાંઈ આવે નહીં. બાકી તો સરકાર છે, બીજો ભગવાન નહીં અમારો. કાંઈ અમને જો સહાય મદદ કરે તો પાછું અમે પીત કરી શકશું. એક તો અમારા આગળ વ્યાજુ લઈ કોક આગળ 3% ભરી અને અમે બિયારણ લીધું હતું. એના બદલામાં અટાણે કાંઈ રહ્યું નથી. હવે નબવું કેમ એ વિચારવાની વાત છે. મારું દીકરી વાળું ઘર છે, કોઈ કમાવાનું છે નહીં. આજે પોઝિશન બહુ ખરાબ છે. કઈક સરકાર સહાય કરે તો અમે હાલે એમ છે. જમીનમાં કેટલું ધોવાણ થયું છે અને ગામ તમામ ગામમાં ધોવાણ છે કે કેવા વિસ્તાર? આખું ગામ આવી ગયું તમામ. બરાબર છે. આખું કાંઈ રહ્યું નથી. 35-40 વીઘાની મગફળી હતી, બધી ધોવાઈને પૂરું થઈ ગયું છે. અત્યારે મોલાદનું તો ધોવાણ થતા જમીને પણ હાવ ધોવાઈ ગઈ છે. એ ઉપરાંત નદીના કાંઠે હતી અને નદીના કાંઠા ધોવાઈ ગયા છે અને ખેતરોમાં એટલા ખાડા પડી ગયા છે કે લાખો રૂપિયાના ખર્ચા કરતા ખાડા બુરાઈ રહ્યા એમ નથી. એ ઉપરાંત વાડીમાં મકાન હતું એ પડી ગયું છે. એ ઉપરાંત અત્યારે અમારે કોઈ એવી કે ખાડા બુરવાની પરિસ્થિતિ અમારા આગળ નથી અત્યારે હાલમાં. તમારી માંગ શું છે? અને અમારી માંગ એક જ છે કે સરકાર કઈક સહાય કરે તો અમારે કઈક બચાવ થાય. જામનગરમાં પડેલ સતત વરસાદ બાદ જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારો કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ તેમજ જે જોડિયા તાલુકો છે, તમામ તાલુકાઓમાં જે ખેડૂતો છે તેને મસ્ત મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ કપાસ અને તેમજ મગફળી સહિતના જે પાકો વાવ્યા હતા તે સતત 5 દિવસ પાણીમાં રહેતા જ હાલ જે કપાસ છે તે ક્યાંક ને ક્યાંક જે બગડ્યો છે, તો મગફળીની હાલત પણ જે ખરાબ જોવા મળી રહી છે. ત્યારે હાલ તો આ બંને પાક લઈને જે ખેડૂતો છે તે પાક નિષ્ફળ ગયો હોવાનું જણાવી રહ્યા છે. હિરેન પરમાર, VTV ન્યૂઝ, જામનગર. છેલ્લા 5 દિવસમાં જે પ્રકારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, તેના કારણે ઠેર ઠેર લીલા દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ છે. VTV ન્યૂઝની ટીમ રાજકોટ જિલ્લાના વાંધડીગઢ ગામ ખાતે મુલાકાતે પહોંચી અને ખેડૂતોની સ્થિતિને જાણવાનો પ્રયત્ન કર્યો અને જેમાં એ જાણવા મળ્યું કે વાંધડીગઢ ગામ ખાતે મોટાભાગના ખેડૂતોને શાકભાજી, તુવેર, કપાસ, સોયાબીન તેમજ મગફળી સહિતના પાકોમાં ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાયની ચૂકવણી કરે તે પ્રકારની માંગ ખેડૂતોએ કરી છે. આમ ગણો ને તો આ તો ઠેઠ હોળીએ લગી એટલે 12 મહિનાનો પાક છે. અત્યારે આ પાકના જનરલી 3.5 મહિના થવા આવ્યા. પણ આ સાહેબ ચોમાસામાં વરસાદ પહેલાથી વરસાદ થાય ત્યાં જ વાવવામાં આવે અને દિવાળીએ જનરલી આનો ફાલ લાગે. અને આ સાહેબ અત્યાર લગીની અંદર ગણીને તો આ ટોટલ પાકે ને ત્યાં લગી તો આનો મિનિમમ ખર્ચો 15-17 હજાર રૂપિયા તો સામાન્ય થાય. બરોબર. અને અત્યાર લગીમાં સાહેબ 10,000ની આસપાસ તો આનો ખર્ચો થઈ ગયો. અને અત્યારે આ પાક છે ને સાહેબ, અત્યારે આમાં કોઈ 2% અપવાદરૂપ છોડવો રહી ગયો હોય તો ભલે, બાકી સંપૂર્ણ પાક ફેલ છે. તુવેરનું વાવેતર 7 વીઘામાં છે અંદાજે. એનો વીઘે બિયારણનો ખર્ચ ખાલી 500 રૂપિયા હતો અને તે પછી એનો ખાતર નાખ્યું હોય એનું હાથી હલાવવાનો ટોટલ ખર્ચ થાય છે વીઘે 2-3 હજાર રૂપિયાનો તો આમાં ખર્ચ ચડી ગયો છે અત્યારે. નુકસાન તો પાક હાવ ફેલ માથે જ છે. એનું હવે કોઈ શક્યતા જ નથી. ખેડૂતોને 80 થી 85% નુકસાન છે. તૂર, કપાસ અને સોયાબીન જેવા પાક સદંતર નાશ થઈ ગયા છે.
આ ખેતરની અંદર વીઘે 10,000 રૂપિયા ખર્ચો ચડેલો છે. આ 5 વીઘાની તુવેર બગડી ગઈ. તમે જોવો, તમારા કેમેરામાં પણ બતાવે છે 4% પાક સારો નથી. આમાં 96% નુકસાન છે. 50,000નો ખર્ચો ચડી ગયો. શું કરે ખેડૂત? આશા રાખી સરકાર પાસે કે ડબલ એન્જિનની સરકાર છે, ખેડૂતોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કઈ મદદ કરે. કુદરતના મારેલા ઘાના પાઠા ઉપર જો આ સરકાર મલમ ભૂંએ તો ખેડૂતોને રાહત થાય. ખેડૂતોને આશા હોય, કુદરતના માર પાસે સરકાર પાસે આશા હોય, બાકી કોઈ પાસે આશા ન હોય. એટલે આશા રાખી છે સરકાર પાસે, જો સરકાર થોડા સહાય આપે તો ખેડૂતોને આના ખર્ચાના પૈસા ઉભા થાય. અરવલ્લીના મોડાસાના મડાસણા કંપા ગામના ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આપ્યો છે. 3 દિવસમાં વરસેલા 7 ઇંચથી પણ વધુ વરસાદથી ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરો ધોવાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. 50થી વધુ ખેડૂતોની 20 વીઘાથી વધુની જમીન ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેતરો જળબંબાકાર થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે. ખેડામાં ભારે વરસાદને કારણે જગતના તાત પર આફત આવી પડી છે. ખેડાના લીંબાસી, વસ્તાણા, હાડેવા સહિતના ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે વરસાદ અને નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો આપને જણાવી દઈએ કે પાણી ફરી વળતા મોટાભાગે ડાંગરના પાકમાં નુકસાન થયું છે અને અંદાજે 500 જેટલા ખેડૂતો તેનાથી પ્રભાવિત થયા છે. માત્ર શિયાળુ પાક પર નભતા ખેડૂતોની આજીવિકાને લઈને હવે સૌથી મોટો આ પ્રશ્ન સર્જાયો છે. સરકાર મદદ ન કરતી હોવાના ખેડૂતોએ આક્ષેપ પણ લગાવ્યા અને ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ પણ કરી છે. તાણાના ટોટલ ખેડૂતોને આ નુકસાન છે. પાણી વધારે ભરાઈ ગયું, ઓવરબ્રિજ બધું છલકાઈ ગયા, રોડ બોડ, પાણી, ડાંગરનો પાક બિલકુલ નહીવત થઈ ગયો, સાવ ઉપડી ગયો બધું, કોઈ વસ્તુ રહ્યું નહીં, કોવાઈ ગયું, ડૂબી ગયા, પાયમાલ થઈ ગયા ખેડૂતો, મતલબમાં એમ કશું જ રહ્યું નહીં. ટોટલ ખર્ચો કરીને બેઠા છતાં બન્યું છે એમ, અને પાણીનો કોઈ નિકાલ નહીં. વરસાદ તો પાણી એના માપ પ્રમાણે જ હોવું જોઈએ. આ તો એની ઉપર થઈ ગયું, એની ઉપર 2, 4, 5 ફૂટ પાણી છે એમ. બધા ટોટલ ખેડૂતો બધાનો જ પાક 100, 200, 500 કેટલા ખેડૂતો એમ તો 500 ની આજુબાજુમાં છે, 500 ઉપર હશે કહેવાનો મતલબ. બધાને જ આ નુકસાન થયું છે વરસાદના પાણી. દર વર્ષે આવું થાય છે? દર વર્ષે આવું થાય છે સર. પાણીનો કોઈ નિકાલ નહીં અને એની હિસાબે આ પાકનું નુકસાન થયું છે.